નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે 15 રાજ્યોની 46 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં વાવની વાત કરીએ તો ખરાખરીના જંગ બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે। વાવમાં કમળ સામે ગુલાબ કરમાઈ ગયું છે અને કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની 2442 મતોથી જીત થઈ છે। આ સાથે જ ગેનીબેનના ગઢમાં પણ ગાબડું પડ્યું છે। તો બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ એનડીએની સરકાર બની રહી છે, ત્યારે ચૂંટણી પરિણામોને લઈને જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ રાજકોટની જનતા પાસેથી જાણીશું કે ચૂંટણીના પરિણામોને લઈને તેમના શું મંતવ્યો છે। વાવની ચૂંટણી હોય કે પછી મહારાષ્ટ્રની ચૂંટણી હોય, ભાજપે પ્રચંડ જીત મેળવી છે। આપણી સાથે રાજકોટવાસીઓ છે અને આ સાથે કાર્યકર્તાઓ પણ છે ભાજપના, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો? એક ભવ્ય જીત ભાજપે મેળવી છે, કઈ પ્રકારનો એક માહોલ છે રાજકોટમાં? રાજકોટની ખાસ કરીને વાત કરીએ તો રાજકોટના હરેક કાર્યકર્તાઓમાં ભારતીય જનતા પાર્ટીની આવી પ્રચંડ બહુમતી સાથે મહારાષ્ટ્રની અંદર યુતિ જીતી છે। ઉપરાંત ઉત્તર પ્રદેશની અંદર પણ 9 સીટમાંથી 7 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે। ત્યારબાદ રાજકોટની વાવ સીટ ઉપર જ્યારે રસાકસીનો ખેલ હતો, ખૂબ લોકો કહેતા હતા, મીડિયાની અંદર પણ ખૂબ ચર્ચા હતી કે 2020નો અત્યારે રમત ચાલી રહી છે, ક્યારેક કોંગ્રેસ આગળ, ક્યારેક ભાજપ આગળ, પણ એન્ડ ઓફ ધ ડે ભારતીય જનતા પાર્ટીનો 2300 થી 2500 મતની લીડ સરસાઈ સાથે એમનો વિજય થયો છે। ત્યારે રાજકોટવાસીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। અમે ખુશી વ્યક્ત કરવા માટે, ફટાકડા ફોડવા માટે આજે કિસાનપરા ચોકની અંદર ઉપસ્થિત છીએ। આપ જોઈ શકો છો, સૌ કાર્યકર્તાઓ, આગેવાનો સાથે અમે અહીંયા ઉપસ્થિત છીએ। ચોક્કસથી આપ શું કહેશો? ક્યાંક ને ક્યાંક ભાજપ તરફથી ખૂબ સારું પ્રદર્શન થયું અને વાવની વાત કરીએ તો વાવમાં પણ જીત મેળવી છે। મહારાષ્ટ્રમાં મહાયુક્તિની જીત થઈ છે। ઝારખંડમાં ક્યાંક ઉણપ રહી ગઈ, શું લાગે છે? કઈ પ્રકારની ઉણપ છે? ઉણપ વિશે તો અમે એનાલિસિસ કરશે પાર્ટી, પણ નરેન્દ્ર મોદી સાહેબ ઉપરનો આજે પણ અડીખમ વિશ્વાસ ખૂબ સારી રીતે આપ જોઈ રહ્યા છો। એક હે તો સેફ હેના નારાને ખૂબ મહત્વ મળ્યું છે અને હિન્દુત્વની આ શક્તિનો પ્રભાવ હજી આગળ તમને ખૂબ વધારે જોવા મળશે। આ નારા ઉપર જ આખી ચૂંટણીનું આયોજન હતું અને હિન્દુત્વ હવે સાથે રહી અને એક સાથે હિન્દુત્વ માટેની આ એક વર્ચસ્વની લડાઈ સાથે આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ। એટલે હિન્દુત્વના સાથે અમે હર એજન્ડામાં અમે મોદી સરકારની સાથે છીએ। મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત થઈ, શું કહેશો? 135 સીટ આવી છે। વિકાસની યાત્રા ચાલી રહી છે મોદી સાહેબના નેતૃત્વમાં। સમગ્ર રાજ્યમાં, યુપીની અંદર, ગુજરાતના વાવની અંદર મોદી સાહેબનો લહેર વરસી ગઈ છે, બરાબર। માનનીય પાટીલ સાહેબનું પણ નેતૃત્વ હતું અને અહીંથી ઘણા કાર્યકરો અમે ત્યાં ગયેલા હતા, બરાબર છે। એ વિકાસ યાત્રા ચાલી રહી છે। કોઈ પણ અત્યારે ઓપોઝિટ પાર્ટીનું ચાલે એમ જ નથી ક્યાંય પણ, કારણ કે વિકાસ યાત્રા છે, મોદી સાહેબના નામની છે, બરાબર છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખભેથી ખભા મિલાવીને એના કાર્યકરોની સુગંધ છે। આપ શું કહેશો? મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત અને જીતનું શ્રેય ક્યાંક ને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસને જાય છે અને જે કોર્ડિનેશન નેતાઓ વચ્ચે હતું મહાવિકાસ અઘાડીને ક્યાંક ને ક્યાંક ખૂબ જ મોટી મૂકી ખાવી પડી, શું કહેશો? કઈ પ્રકારનો રાજકોટમાં માહોલ? ચોક્કસથી સૌપ્રથમ તો જે રીતે મહારાષ્ટ્રની અંદર પ્રચંડ વિજય મેળવ્યો છે, જે દેવેન્દ્ર ફડણવીસ, મોદી સાહેબ, અમિતભાઈ અને સમગ્ર મહારાષ્ટ્રની ટીમ અને કેન્દ્રની ટીમ ખૂબ જુસ્સાથી, ખૂબ સારી રીતે હિન્દુત્વના નામ પર એક ખૂબ સારું કામ કર્યું અને લોકોમાં એક એવો વિશ્વાસ જગાવ્યો અને જેથી કરીને આટલી બધી ખૂબ સારી બહુમતી મળી છે। અને જે રીતે ગુજરાતની અંદર પણ વાવ બેઠક આજે કોંગ્રેસ પાસે હતી, એ પણ છીનવી, એનો પણ એક પ્રચંડ ઉત્સાહ છે અને આજે રાજકોટમાં સૌ આતિશબાજી કરી અને આ વિજયને ઉત્સાહથી મનાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। ખાસ તો આવતા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવે છે, શું કહેશો? માહોલ કઈ પ્રકારનો છે? કારણ કે એક ટ્રેલર અત્યારે લોકોએ જોયું હાલની ચૂંટણીના રિઝલ્ટ ઉપરથી, અને બીજું
ગુજરાતની અંદર ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. આવનારી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીને જ પ્રચંડ બહુમતી મળવાની છે. અને એક વસ્તુ આપણે નહીં ભૂલીએ કે યુપીની અંદર સૌથી મહત્વનું ફેક્ટર કામ કરી ગયું, કટોગે તો બટોગે. આ વસ્તુ હરેક હિન્દુને પંચ કરે છે. માટે અમે વિશ્વાસપૂર્વક કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલા કાર્યો, ભારતીય જનતા પાર્ટીને આગેવાનીમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં જે નિષ્ઠાવાન રીતે કાર્ય કરેલા છે, એમને સ્પષ્ટ બહુમતી સાથે અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના છીએ એવો મને વિશ્વાસ છે. આ તો આપણી સાથે રાજકોટ વાસીઓ અને ભાજપના કાર્યકર્તાઓ જો જણાવી રહ્યા છે મહાયુક્તિની જે ભવ્ય જીત થઈ છે એના સાથે જીતની સાથે સાથે જો કહી શકાય કે વાવ બેઠકમાં પણ એક પ્રચંડ એક જે જીત મેળવી છે, આ જીતને લઈને એક માહોલ રાજકોટમાં પણ દેખાઈ રહ્યો છે. ત્યારે આ સાથે કહી શકાય કે આગામી જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી રહી છે તેના માટે પણ હાલ અત્યારે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે ખંભેથી ખંભા મિલાવીને આગામી સમયમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે જીત થઈ શકે તેના માટે હાલ કાર્ય કરી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધુળકુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે ચૂંટણીના પરિણામોને લઈને તેમના શું મંતવ્યો છે. મહારાષ્ટ્ર સમેત ઝારખંડની અને ગુજરાતમાં પેટા ચૂંટણી આજે યોજાઈ હતી તેની આજે મતગણતરી હતી. ઝારખંડમાં કોંગ્રેસે બાજી મારી, પરંતુ મહારાષ્ટ્રની વાત કરીએ તો જે રીતના કોંગ્રેસના દાવા હતા કે પોકરા સાબિત થયા અને ભાજપે બહુમતી હાંસલ કરી છે. અને ગુજરાતમાં પણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ભાજપ બાજી મારી ગઈ. પરંતુ આ સમગ્ર જે જીત છે તેને લઈને જનતા શું કહી રહી છે તે આપણે જાણશું. આપણે જનતાને જ પૂછશું કે આ જીત છે તેને લઈને તેનું શું મંતવ્ય છે. શું કહેશો, મહારાષ્ટ્રમાં આટલી મોટી ભાજપની જીત થઈ છે, તમે એની પાછળ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને મહારાષ્ટ્રમાં એનડીએની સરકારના સંયુક્ત વિકાસના કામોને ધ્યાનમાં રાખી એમ કોઈ પણ જાતના વાદ વિવાદ એના કરતાં પણ વિકાસને મુદ્દાને ધ્યાનમાં રાખી આમ પબ્લિકે મહારાષ્ટ્રને બહુ જંગી લીડથી જીતાડ્યા છે. અને કેન્દ્રના ડબલ એન્જિનની સરકારની સાથે વિકાસના કામો થશે એવી માણસોને અપેક્ષા હતી. એટલે એનડીએના સંયુક્ત પક્ષો સાથે રહી અને મહારાષ્ટ્રના પબ્લિકે આ વિજય અપાવ્યો છે. પછી ચોક્કસ વિકાસના કામોને ક્યાંક ને ક્યાંક ધ્યાને રાખીને મતદાન થયું તો લાગે છે. તમારું શું માનવું છે? 100% વિકાસના કામને લઈને તે મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી ભારતીય જનતા પાર્ટીને મળી છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે નેતૃત્વ, અમિતભાઈ શાહનું અને અહીંયા શિંદે સાહેબ, ફડણવીસ સાહેબની બધાની સરકારનું જે આખી રચના હતી, જે વિકાસના કામના મુદ્દા ઉપર જે યોજનાથી ચાલ્યા તે લોકો, એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મહારાષ્ટ્ર સરકારમાં મળી. એક તરફ કોંગ્રેસ મતગણતરી પહેલા ચૂંટણી પહેલા પણ દાવા કરી રહી હતી કે મોટી લીડ સાથે જીતવાની છે. આ વખતે કોંગ્રેસનો પણ શું લાગે છે, ક્યાં ભૂલ થઈ ગઈ છે કોંગ્રેસ કે જનતાએ કેવી રીતના માપતોલ કર્યું છે? કોંગ્રેસ દર વખતે આવો દાવો બધી વિધાનસભાની ગમે ચૂંટણીમાં આવો દાવો કરતી જ હોય છે કે અમે બહુ પ્રચંડ બહુમતી જીત્યું. પહેલા તમે એમને એ પૂછો કે તમારા કાર્યકર્તા તમે કયા એજન્ડા સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરો છો. અમે હંમેશા ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના મુદ્દા ઉપર જ એજન્ડા સાથે ઉતરેલી છે અને પહેલેથી અમારો એક જ વ્યૂ હોય છે કે વિકાસ એટલે વિકાસ. એ ચોક્કસ એજન્ડા વિકાસને લઈને જ ભાજપ દર વખતે જીતતી હોય છે. તમારું શું માનવું છે? વિકાસના મુદ્દાઓને લઈને જ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલે છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન શ્રી અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી બંનેની જે ચાણક્ય નીતિ છે એના અનુસંધાને મહારાષ્ટ્ર અને આખા દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય સાથે આગળ વધી રહેલ છે. અને વિકાસના મુદ્દાને જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજ તેમજ દરેક લોકો, દરેક વર્ગ સ્વીકારી રહેલ છે. તો વિકાસને લઈને મતદાન થતું હોય છે સમગ્ર જગ્યાએ. અર્થના તમારું શું માનવું છે? વિશ્વમાં આજે જ્યારે ભારતની છબી ટોચ ઉપર છે, આપણું આર્થિક તંત્ર જે મજબૂત થઈ રહ્યું છે એનું કારણ એક જ છે, એ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાની પદ્ધતિ, જેને પબ્લિકે વોટ આપ્યો છે અને બહુમતીથી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ચોક્કસ વિશ્વ લેવલે દેશ પહોંચ્યો છે, ક્યાંક ને ક્યાંક વિકાસ અને કામની નીતિને લઈને જોઈને મત આપ્યો છે. તમારું શું માનવું છે? 2014 પહેલાનો વિકાસ અને 14 પછીનો વિકાસ
આપ જોઈ રહ્યા છો કે દેશની જનતા ક્યારે જે વિકાસ અત્યારે જે સફળ થયો છે 2014 પહેલા અને 14 પછી જે વિકાસ ની જીત થઈ છે અને મોદી સાહેબની જીત થઈ છે. ચોક્કસ મોદી સાહેબની જીત કહેવાય, વિકાસની જીત કહેવાય. તમારું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે, દેશને એક કરવાનું કામ કરે છે અને તે હંમેશા લોકોની જે સામાન્ય સુવિધા હોય એમાં કઈ રીતે વધારો થાય એની કામગીરી કરતી રહેતી હોય છે. જે ચોક્કસ તો આ જનતા હતી તેમને ચોક્કસ જણાવ્યું કે ગુજરાતની અંદર જેમ વિકાસ થયો છે, દેશની અંદર જેમ વિકાસ થયો છે, તેમ મહારાષ્ટ્રની જનતા પણ પોતાનો વિકાસ અને જે રીતના સરકારના જે વાદા હતા અને સરકારે ભૂતકાળની અંદર જે કામગીરી કરી છે તે સમગ્ર બાબતને જોઈને મહારાષ્ટ્રની જનતાએ ભારતીય જનતા પાર્ટીની જે ગઠબંધન વાળી જે પક્ષ હતો તેમને વિજય બનાવ્યો છે અને દેશની અંદર પણ વિકાસના કામને લઈને સમગ્ર જનતા છે તે ભાજપને મત આપે છે, કારણ કે તેમની કાર્ય કરવાની નીતિ અને દેશને જે રીતના વિશ્વ લેવલે ટોચ ઉપર લઈ જવા માટેના જે વિચારો છે તેની સાથે જનતા સહમત થઈ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઝારખંડની અંદર કોંગ્રેસે બાજી મારી છે અને ગુજરાતમાં વાત કરીએ તો પણ જે રીતના કોંગ્રેસ સવારે આગળ હતી, પરંતુ અંત સુધીમાં ભાજપના જે કેન્ડિડેટ છે તેનો જીત વિજય થયો છે. હાલ તો ભારતીય જનતા પાર્ટીની અંદર જે વિજય મહોત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. હજી પણ અનેક રાજ્યોની ચૂંટણી આવનારા વર્ષોમાં આવી રહી છે, ત્યારે શું જોવાનું રહ્યું કે આ જે વિકાસનો પંથ છે તે કેવો ચાલી રહ્યો છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડનું ઇલેક્શન એને લઈને લોકોનું શું કહેવું છે, ખાસ કરીને શું વિચારી રહ્યા છે ઇલેક્શનને લઈને લોકો, ત્યારે કેટલાક લોકો તો આપણી સાથે છે. સાથે જ ગુજરાત સમેત દેશના રાજ્યોમાં થયેલ જે પેટા ઇલેક્શન છે એને લઈને લોકો શું માની રહ્યા છે, શું મત આપી રહ્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં લોકો સમક્ષ પહોંચી છે. ખાસ કરીને શું કહેવું છે લોકોનું એ વિશે આપણે લોકોથી વાત કરીને જાણીએ. જગદીશભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, શું માનો છો આપ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના ઇલેક્શનને લઈને? મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહારાષ્ટ્રના મતદારોએ ખરેખર તો કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્રમાં છેલ્લા 2.5 વર્ષ દરમિયાન એકનાથ શિંદેજી, દેવેન્દ્ર ફડણવીસજી અને અજીત પવારના નેતૃત્વવાળી જે રાજ્યની સરકાર હતી એના કામને અને એની લોક ઉપયોગી, લોકહિતકારી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી એને ખૂબ સારી રીતે સમર્થન આપીને અંતે સિદ્ધ કર્યું છે અને ખૂબ જંગી બહુમતીથી સરકારને ફરી એક વખત મહારાષ્ટ્રનું શાસન સોંપ્યું છે અને કેન્દ્રની પણ જે વિકાસલક્ષી નીતિઓ છે એ નીતિને એન્ડોર્સ કરી છે, એ તરફ આગળ વધ્યું છે અને તોતિંગ બહુમતીથી, ભૂતકાળમાં કદી ન મળી હોય એટલી ઉચ્ચ બહુમતી સાથે મહારાષ્ટ્રમાં ફરી એક વખત મહાયુતિ એટલે કે એનડીએની સરકારને આ શાસન સોંપ્યું છે અને પ્રજાએ વિકાસની રાજનીતિને સમર્થન આપીને ફરી એક વખત શાસન માટે બેસાડી છે. ઝારખંડ વિશે આપનું શું કહેવું છે? જી, આપ જુઓ છો કે ચોક્કસ ઝારખંડમાં પણ કદાચ અમે સરકાર રચવાની શક્યતામાં ન પણ હોઈ શકીએ, પરંતુ આપે જોયું છે કે ઝારખંડમાં ગત કરતાં આ વર્ષે પણ આ સમયે પણ અત્યારે અમારી સીટો વધી છે. ભારતીય જનતા પાર્ટીનો લોક જનતા વધ્યો છે અને આવનારા દિવસોની અંદર હજી વધુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વમાં જે રીતે આજે સંપૂર્ણ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના જે કામો થયા છે તેના માટે જે કંઈ લોકોનો જે જનાદેશ મળી રહ્યો છે, જે પ્રેમ મળી રહ્યો છે એ આપ જોઈ શકો છો. આજે અત્યારે આપને એક વિશેષ વાત કરું કે ગુજરાતની પણ એક પેટા ચૂંટણી હતી જે વાવની હતી, જે કોંગ્રેસ પાસે હતી, એ ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. એટલે ગુજરાત સમેત મહારાષ્ટ્રમાં પણ આજે ભારતીય જનતા પાર્ટીનો જે ભગવો લહેરાયો છે તે બદલ પ્રજાજનોનો અમે આભાર માનીએ છીએ. આપ શું માનો છો ઇલેક્શનને લઈને? હા, મહારાષ્ટ્રનો જે વિજય થયો છે, વિજય એટલે અમે એને પ્રજાનો આદેશ માનીએ છીએ અને પ્રજાનો આદેશ જ્યારે આ પ્રકારે મળતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એની સાથે સંલગ્ન પાર્ટીઓ પ્રજાના જનકલ્યાણના જે કાર્યો કરે છે અને એ કાર્ય પ્રજા સુધી પહોંચે છે ત્યારે આપોઆપ પ્રજા પાર્ટી સાથે જોડાતી હોય છે. એનો પડઘો આ વિજય નહીં પણ ભવ્ય વિજય દેખાઈ રહ્યો છે. વિજય નહીં પણ ભવ્ય વિજય છે. સાંસદશ્રી, શું માનવું છે આપનું, શું કહેવું છે ઇલેક્શનને લઈને? ઝારખંડ વિશે પણ જાણવા માંગીશું, મહારાષ્ટ્ર વિશે પણ જાણવા માંગીશું કે આપ તો પોતે ત્યાં પ્રચાર માટે ગયા હતા. મહારાષ્ટ્ર
ગુજરાતના મતદારોને હું મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું. એમને જે મતદાનની પેટર્ન કરીને સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે. સનાતન ધર્મની રક્ષા માટે મહારાષ્ટ્રના મતદારોએ ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિની તરફેણમાં મતદાન કર્યું છે. એક રહોગે તો સેફ રહોગે, બટોગે તો કટોગે, એ કંઈ માત્ર ચુનાવી નારો નથી, એ રાષ્ટ્રની સાંપ્રદાયિક તાકાતો સામે લડવા માટેનો એક નારો છે. અને આવનારા વર્ષોમાં પણ આના દ્વારા જે સાંપ્રદાયિક ફોર્સો છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર દેશમાં માથું ઉંચકી રહ્યા છે, મૌલાના મૌલવીઓ જે રીતના ફતવા બહાર પાડી રહ્યા છે અને દેશને ટુકડે ટુકડા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, 2માંથી 12 ને 12માંથી 22 ને 22માંથી 132 ને 132માંથી 632 એમ કરીને સમગ્ર દેશમાં આખી ડેમોગ્રાફી બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત દેશની અંદર એક પાકિસ્તાન ઊભું કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ સાંપ્રદાયિક ફોર્સિસને મહારાષ્ટ્રની પ્રજાએ અને તે પહેલાં હરિયાણાની પ્રજાએ મતદારોએ કડો જવાબ આપ્યો છે. સાથે જ સાથે કટ્ટર હિન્દુત્વની વિચારધારા જે પક્ષ લઈને ચાલતા હતા, એને માત્ર ને માત્ર સત્તા માટે, મુખ્યમંત્રી બનવા માટે જે વૈચારિક પલટો માર્યો છે, એને એક જોરદાર લપડાક મારીને એ પક્ષને એનું સ્થાન બતાવી દીધું છે. ફરી એક વખત હું સમગ્ર મહારાષ્ટ્રની પ્રજાને મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ શું માનો છો આ ઇલેક્શનને લઈને, કેમ કે માત્ર મહારાષ્ટ્ર અને ઝારખંડની જ વાત નથી, અન્ય જગ્યાએ પણ છે? આ એક જે દેશે વિકાસની રાજનીતિને સહકાર આપી અને જે ભારતીય જનતા પાર્ટીને સૌ પૂરા ભારતમાં જે રીતે વધારે વધારે રાજ્યોમાં સરકાર ને કેન્દ્રમાં સરકાર સોંપી હતી, એમાંથી જ્ઞાતિનું રાજકારણ કરી, ધર્મનું રાજકારણ કરીને આ દેશને બાંટવાની કોશિશ કરી, સત્તા લેવાની કોશિશ કરી, પણ તેને આજના મહારાષ્ટ્રના, ઝારખંડના અને આ ગુજરાતના વાવની પેટા સીટના ઇલેક્શને જવાબ પણ આપી દીધો છે. અને આપ જોઈ શકો છો, કોઈ લોકોએ જ્ઞાતિનું રાજકારણ સ્વીકાર્યું નથી, ભાંગવાનું રાજકારણ સ્વીકાર્યું નથી, પણ સૌ લોકોએ વિકાસની રાજનીતિને, મોદી સાહેબની વિકાસની રાજનીતિને જ સ્વીકારી છે અને પૂરેપૂરું સમર્થન આપ્યું છે. ઝારખંડ વિશે પણ કંઈક કહેવું છે? ઝારખંડમાં ચોક્કસપણે કહેવાનું થાય કે કદાચ સત્તા સુધી પહોંચવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે, તેમ છતાંય પણ જે રીતે પરિણામો આવી રહ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ચોક્કસપણે વધ્યો છે અને આવનારા દિવસોમાં ચોક્કસપણે ત્યાં મજબૂતીથી ભાજપ આગળ વધશે. મજબૂતીથી ભાજપ આગળ વધી રહ્યું છે, વધશે. આગામી શું? આગામી દિવસોમાં આનાથી પણ સારું ભારતીય જનતા પાર્ટી તરફથી એમનું મંતવ્ય રહેશે અને ભારતીય તરફથી એમને જે આગળ વધવાની જે તકો છે, નરેન્દ્ર મોદીના શાસન વખતમાં જે પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે, ડેવલપ થયું છે, તેને હજુ પણ આગળ ને આગળ વધારશે, એમાં કોઈ બેમત નથી. અને જે ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો છે નરેન્દ્ર મોદીના રાજમાં, તે બધાને ચરમસીમાએ દેખાય એ પ્રમાણે છે અને એમાં કોઈ મેનમેક નથી. મહારાષ્ટ્ર અને ઝારખંડના ઇલેક્શનને લઈને શું માનવું છે, જે રીતે જે ગતિએ આગળ વધી રહ્યું છે? મહારાષ્ટ્રની જનતાએ સ્વીકારી લીધું છે કે એનડીએની સરકાર આવશે અને સાથે ભાજપના જે કામો થયા છે અને યોજનાઓ જે જનતા સુધી પહોંચી છે, તેથી જનતાએ મન બનાવ્યું છે કે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે, ત્યારે મોટી બહુમતી સાથે એક આપણી સરકાર નિમીશું. કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ ચોક્કસ રહે, પરંતુ ભાજપનો ડંકો વાગે છે એ વાત સાચી છે અને પ્રચાર પણ સફળ ગયો છે. ત્યારે હાલની જે સ્થિતિ છે એ લોકો દ્વારા દર્શાવવામાં આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત અનેક જગ્યાએ ચૂંટણી યોજાઈ હતી. આજે તેનું પરિણામ આવ્યું અને જે પરિણામ આવ્યું છે એ અનુસાર મહારાષ્ટ્ર એનડીએના ફાળે, ઝારખંડ કોંગ્રેસના ફાળે, યુપીમાં બીજેપી અને ગુજરાતમાં બીજેપી. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો મમતા બેનર્જીએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ આજે જે પરિણામ આવ્યા એ બાબતે વડોદરાના નાગરિકોનું શું વિચારવું છે એ બાબતના મંતવ્ય લઈ રહ્યું છે. આપણે પહેલા અમીશ દાદાવાલાને પૂછીશું. શું કહો છો અમીશ દાદાવાલા,
મહારાષ્ટ્રમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ઝારખંડમાં કોંગ્રેસની, તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પોતાનો રૂતબો કાયમ રાખ્યો છે. એ જ રીતના ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો. આ ચૂંટણીને તમે કેવી રીતના જુઓ છો? આ ચૂંટણીને હું કોઈ પક્ષની જીત, કોઈ વ્યક્તિની જીત એ રીતે નથી જોતો અને જોવી પણ ના જોઈએ. આ જીત ભારત દેશના સંવિધાનની છે, આ જીત ભારતની લોકશાહીની છે, આ જીત આપણા દેશના વિચારની છે કે તમે કામ કરો અને તમારો વોટ લઈ જાઓ. જે ચૂંટણીની પાછળનું ધ્યેય છે એ જ છે કે જે ચૂંટાયેલા લોકો છે એમની કોન્સ્ટિટ્યુન્સીમાં, એમના રાજ્યમાં, એમના દેશમાં કામ કરે અને પ્રજાના ઉત્થાન માટે આ થવું જોઈએ. જે લોકોએ કામ કર્યું છે એમને આ મળ્યું છે. તે છતાં જો કોઈક એંગલ પર એ વિચાર કરવો જ હોય કે આ કોને લીધે થયું, તો હું મહારાષ્ટ્રમાં સ્વર્ગીય શ્રી અનંત દિઘેને ક્રેડિટ આપીશ. ભાજપની જ્યાં જીત થઈ છે ત્યાં આંગળી ભાજપની હિન્દુત્વની વિચારધારાને, એમની વિકાસની વિચારધારાને શ્રેય આપીશ. આપણે રાજકીય ડેટા એનાલિસિસ છે અને જેમને લોકસભા હોય, વિધાનસભા હોય કે જિલ્લા પંચાયતના ડેટા પણ એકઠા કરે છે. આપણે એમને પૂછીશું, પરિણામ આવ્યા છે, કેવી રીતના જુઓ છો? પરિણામ ખૂબ જ રસપ્રદ છે. તમે જોશો તો મહારાષ્ટ્રમાં યુપીએ લોકસભા વખતે બહુ સરસ કામ લીડ આપેલી હતી ને બહુ સારી એમના રિઝલ્ટ હતા. એ રિઝલ્ટ આ વિધાનસભામાં ફેરવાઈ ગયા. તમે યુપીમાં જોજો તો યુપીમાં પણ કોંગ્રેસની લીડ સારી હતી. કોંગ્રેસ એસપીએ બહુ સારું કામ કરેલું, એમની ફિગર સારા હતા. એ ફિગર અહીંયા ફરી પલટાઈ ગયા. તૃણમૂલે પોતાનું બહુ સાચવીને રાખ્યું હતું. ગુજરાતમાં પણ આપણે જોઈએ તો ગુજરાતમાં બીજેપીએ ક્લીન સ્વીપ કરેલી, ફક્ત એક સીટ કોંગ્રેસને મળેલી. પણ આ એક સીટ વાવની સીટ જીતતા ભાજપને પરસેવા આવી ગયા. છેલ્લા રાઉન્ડ સુધી આની કાઉન્ટિંગ ગયું છે. એટલે એક શફલિંગ થઈ રહ્યું છે લોકોના માઇન્ડમાં. એક ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે અમે શું કરીએ, કારણ કે લોકોને હજુ પણ કદાચ ખબર નહીં પડી રહી કે અમે વોટ મત સેના પર આપીએ. અમે કોઈને મત જાતિ પર આપીએ, ધર્મ પર આપીએ, એમના કામ પર આપીએ. પણ છેવટલા લગભગ 10-15 વર્ષથી વિકાસ તો ફક્ત નામની વાત થઈ ગઈ છે કે ફક્ત ચૂંટણીના પ્રચારમાં બોલવાની વાત થઈ ગઈ. પણ ચૂંટણીના પ્રચારમાં પણ વિકાસ નથી બોલાતો. ચૂંટણીના પ્રચારમાં તો બટોગે તો કટોગે એવા જ નારાથી આખી ચૂંટણી લડાયેલી હોય છે. આપણે અન્યને પૂછીશું, એડવોકેટ પણ છે અને રાજકારણના પ્રેમી પણ છે. શૈલેષ અમીન, શું કહેશો? જે પરિણામ આવ્યું છે એમાં મુખ્ય કયા મુદ્દા રહ્યા હશે અને નાગરિકોએ શું જોઈને મત આપ્યા હશે? સૌથી પહેલા તો કહીશ કે આ ભારતમાં હવે લૂંટ કે લાના બાટકે ખાના આ શરૂ થઈ ગયું છે કે રેવડી બજાર ચાલુ થઈ ગયું છે. એટલે લોકોને મફતમાં ખવડાયા કરો, મફતમાં બધી સારવાર કર્યા કરો, મફત કરો, અને તમે માસ એવો છે કે આ મફતનું કહીને તમને વોટ આપ્યા કરે. પ્રજાની નાડ પારખવાની, રાજકારણમાં રહેવું હોય તો માસ સાયકોલોજીનો અભ્યાસ હોવો જોઈએ. પ્રજાની નાડ પારખવાની એ એનડીએના તમામ ઘટકોને ફાઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ પ્રજાની નાડ પારખવામાં કે યુપીએ પ્રજાની નાડ પારખવામાં નિષ્ફળ ગયું છે. એવું જ સાથે કેડર બનાવવાની. તો કેડર એટલે છેલ્લા માણસને મતદાન કેન્દ્ર સુધી લાવવાનું અને એનાથી જે 7-8%, 10%નો જે વોટ શેર વધારે લઈ જવાનો, એ એનડીએના ઘટકો બધા જ બહુ સારી રીતે સમજી ગયા છે. પેજ સુધી જતા રહ્યા છે કે એક મતદારનું પેજ હોય એની પર જે પણ 15-20 મતદાર હોય અને એને કેવી રીતે લાવવાના, કોણ લાવશે, કઈ મતદાન કરાવશે, એ બધું જ આયોજન થઈ ગયું છે. જ્યારે કોંગ્રેસ પાસે 50% બૂથમાં બેસનારા માણસો પણ ના હોય એ હાલત સર્જાતી થાય છે. એટલે કોંગ્રેસ એની આઈડિયોલોજી બરોબર છે, પણ આઈડિયોલોજી લોકોના મગજમાં ઉતારવી કે તમને શું મળશે ને શું નહીં મળે એ સમજાઈ શકતું નથી. એ છેવાડાના માણસ સુધી પહોંચાડી શકતું નથી કે મેં શું સારું કર્યું એ પણ બતાવી શકતું નથી. એને કમ્યુનિકેશન આખી ગેપ થઈ ગઈ છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે હેમંત વ્યાસ, એમને પૂછીશું. હેમંતભાઈ, તમે વર્તમાન જે રિઝલ્ટ આવ્યું છે, પરિણામ, એને કેવી રીતના જુઓ છો? દરેક પાર્ટીએ દરેક પોતપોતાના રાજ્યને જાળવી રાખ્યું છે. જે રીતના અત્યારે પરિણામ આવી રહ્યા છે એ જોતા હવે હજી જેસે તે જ પરિસ્થિતિ રહેશે. અને જે રીતે મહારાષ્ટ્રમાં એનડીએ આગળ છે તો એનડીએ જ રહેવાનું છે, ઝારખંડમાં કોંગ્રેસ છે તો કોંગ્રેસ જ રહેવાનું છે, અને પેટા ચૂંટણીમાં યુપી અને ગુજરાત એમાં પણ એ જ રીતે લોકો જાળવીને રાખ્યું છે. એ ખરેખર જોઈએ તો એમની 5 વર્ષની જે કામગીરી છે એને લોકોએ આવકારી કહેવાય
કે જેને કારણે એ લોકોની સીટો જળવાઈ રહી છે. હવે જે રીતે આપણા મિત્રોએ વાત કરી એમાં હું ખાસ એ કહેવા માંગીશ કે ઉમેદવાર, ખાસ કરીને જે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે એમાં સગાવાદ ખાસ કરીને ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ તમે જોશો, દરેક ચૂંટણીમાં, અત્યારની ગુજરાતની પેટા ચૂંટણી હોય કે પછી મહારાષ્ટ્રની ચૂંટણી હોય, અને જીતે એવા ઉમેદવાર, ભલે એ નામચીન હોય, ગુનેગાર હોય, ગમે તેટલા એની સામે ગુના નોંધાયેલા હોય, છતાં એ ભાજપમાં આવી જાય કે કોંગ્રેસમાં જતો રહે, આપણો એ સારો એ આપણો, એ રીતનું આખું થઈ જતું હોય છે વાતાવરણ. એને કારણે આ લોકો ચૂંટણીમાં હવે શું કહીશું એને, મસલ્સ પાવરનો વધારે ઉપયોગ દિવસે દિવસે થઈ રહ્યો છે. સારા વ્યક્તિઓ રાજકારણથી દૂર થઈ રહ્યા છે એવું આ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને છેલ્લી 5 થી 6 વખતની ચૂંટણીઓ જોશો, લોકસભાની હોય, વિધાનસભાની અલગ અલગ ચૂંટણીઓ હોય, તો એમાં અત્યારની જે ચૂંટણીઓ હું જોઈ રહ્યો છું એ મેચ ફિક્સિંગની જેમ ઇલેક્શન ફિક્સિંગ થઈ રહ્યું છે. આ હતા વડોદરાના નાગરિકોના મંતવ્ય. ને હવે મારું મંતવ્ય એ છે કે કોંગ્રેસને હજુ પણ જીતવાની જીજીવિષા નથી. બીજી બાજુ બીજેપી પોતાના કાર્યકરોને 365 દિવસ વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય નાગરિકોની વચ્ચે રાખે છે, જ્યારે કોંગ્રેસ આજે પણ તારાને મારામાં છે. અને મહત્વની બાબત એ છે કે કોંગ્રેસ આક્ષેપ કરે છે કે પ્રધાનમંત્રીની યોજનાઓ ખુશ રાખી શકે છે પરંતુ સુખ નથી આપી શકતી. એ મુદ્દો નાગરિકોના ઘરે નથી ઉતારી શકી, એટલે જ આ પરિણામ આવ્યું છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.